આકુળતાનું વેદન છે એ અવગુણનું જ વેદન છે. શેનું વેદન? અવગુણ. અવગુણ. પોતાના સુખાદી સ્વભાવનો ઘાત કર્યો, તેથી તે વખતે તેના ભાવનો ફળ મળી ગયું. તે વખતે ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું એ તેને ઊંધું ફળ મળી ગયું. તો ગુણની શક્તિનું પરિણમન ત્યાં ઘટ્યું છે કે વિપરીત? શેની શક્તિનું પરિણામ? પોતાના ગુણની શક્તિનું પરિણામ. ગુણ શક્તિ ઘટી ગયું. અંદર પોતાની શક્તિનું પરિણામન છે એ ઘટી ગયું ને આકુળતા એટલે બહારથી તને ફળ મળે છે એ તો પછી મળે છે. અંદર ફળ તરત મળી જાય છે. જે આકુળતા થાય છે એનું ફળ તને અંદર જ મળી રહ્યું છે. તારા પરિણામમાં જે આકુળતાનું વેદન ને દુઃખનું વેદન ને એકદમ આકુળ વ્યાકુળ એ બધું તને ફળ અંદર જ મળી રહ્યું છે. તારા સુખ સ્વભાવનો ઘાત થઈ રહ્યો છે, તારા ગુણોનો ઘાત થઈ રહ્યો છે અને અવગુણમાં તું પરિણમી રહ્યો છું. એટલે તારા સુખનું પરિણામન ઘટી ગયું છે. એટલે કે એને મૂળમાંથી તો નાશ થતો નથી સુખનો, એટલે એનું સુખનું પરિણામન ઘટી ગયું છે. એની શક્તિ રૂપે છે, મૂળમાંથી નાશ તો થતો નથી. એનું વેદન તો એને કઈ છે નહીં, પણ એમ સુખનું પરિણામન ઘટી ગયું છે. ઘટી ગયું એટલે થોડુંક હતું ને પછી ઘટી ગયું એવું એનો અર્થ નથી. છતાં મૂળમાંથી નાશ થતો નથી એ અપેક્ષા ઘટી ગયું છે. અને થોડુંક હતું ને પછી થોડું ઘટી ગયું એવું અર્થ નથી. તો આકુળતા અપેક્ષા તો વિપરીત જ છે એમ. આકૃતા છે વિપરીત પરિણામન, પણ જેને આત્માનું ભેદ જ્ઞાન થયું હોય એને તો અલ્પ અસ્થિરતા છે. એને એ આકુળતા એવી જાતની નથી કે એકત્વ બુદ્ધિની, એ તો ગૌણતામાં છે. આ તો એકત્વ બુદ્ધિની આકુળતા છે. એટલે સુખનું પરિણામન સુખ શક્તિમાં છે, એનું વેદન નથી, પણ ઘટી ગયું છે. વિજ્ઞાન છે એને ઘટી ગયું છે એમ લાગુ પડે, જેને વિજ્ઞાન નથી એને વિપરીત છે એમ કહેવું પડે. વિપરીત પરિણામન છે, એની શ્રદ્ધાનું પરિણામન વિપરીત છે ને વિપરીત છે. પણ કોઈ અપેક્ષા ઘટી ગયું પણ કહેવાય. ગુણ એવો ને એવો છે એ અપેક્ષા રાખી, ગુણ એવું ને એવું છે એટલે ઘટી ગયું છે. જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી, અને બહારથી ફળ આવે છે સંયોગો એને જુએ છે તે પરાશ્રય દ્રષ્ટિ વાળો છે. બહારમાં ફળ આવે, બહારથી દુઃખના સંયોગ આવે, સુખના સંયોગ આવે, પૂન પાપના ઉદયો આવે ને એમ એને લાગે મારે આ પાપનો ઉદય આવ્યો ને મારે આ પૂનનો ઉદય આવ્યો ને આ દુઃખના પ્રસંગો બન્યા એવું જોવે. પણ એની દ્રષ્ટિ અંદર નથી જાતી કે અંદર જ મને ફળ મળી રહ્યું છે. ખરું વેદન તો અંદરમાં આકુળતાનું થાય છે. આ બહારના સંયોગ તને સુખ દુઃખ આપતા નથી, એને તું અંદર ગ્રહણ કરવાથી તને આકુળતા થાય છે. એના ઉપર તું કાંઈ લક્ષ આપીશ નહીં તો તને કાંઈ અંદરમાં દુઃખનું વેદન કે આકુળતા જે એકદમ તીવ્રપણે એ કાંઈ થતી નથી. માત્ર તને ફળ તો અંદરમાં આવે છે. ફળ બહાર તું જોઈ રહ્યો તો તારી દ્રષ્ટિ બહાર છે, એટલે પરાશ્રય દ્રષ્ટિ વાળો, તારી દ્રષ્ટિ જ બહાર છે. પરનો આશ્રય તે લીધો છે એટલે તને બહાર, મને બહારથી સુખ થયું, મને બહારથી દુઃખ થયું, મને આણે સુખ દીધું, મને આણે દુઃખ દીધું, એમ બહાર તારી દ્રષ્ટિ જ પર ઉપર છે. પરાશ્રય દ્રષ્ટિ છે, પરનો આશ્રય લીધો છે. જેને પરથી સુખ મળશે ને પરથી દુઃખ મળશે આવી તારી દ્રષ્ટિ છે. અને સુખ દુઃખનું કારણ અંદરમાં તારામાં છે. તારા પુરુષાર્થ તે તારી દ્રષ્ટિ ઊંધી છે. તું જ અંદર આ રાગ દ્વેષ ને આકુળતા કરી રહ્યો છે, એ જ અંદર ફળ મળી રહ્યું છે. આ બહારનું ફળ બહાર તું દ્રષ્ટિ બહાર કરે છે, બહારથી સુખ દુઃખ બધું બહારથી થાય છે. એ તારી દ્રષ્ટિ ઊંધી છે. એને પરાશ્રય દ્રષ્ટિ કહી. માટે મારો ત્યાં પ્રશ્ન શું છે કે રાગ દ્વેષનું જે પરિણમન થાય છે એ અંતરમાં થાય છે, અને એનું ફળ સુખ દુઃખ
એ પણ અંતરમાં તે જ ક્ષણે પ્રાપ્ત થાય છે. હવે એ દુઃખનું પરિણામ પણ અંદરમાં તે સમયે પ્રાપ્ત થાય છે. એ પણ ખરેખર સ્વભાવની અપેક્ષા એ તો પહોંચે તો એને પરાશ્રય દ્રષ્ટિ ન કહેતા બહારના સંયોગનું ફળને પરાશ્રય દ્રષ્ટિ કહે. અંદર તો પરાશ્રય દ્રષ્ટિ છે જ, જી હા. એ તો મૂળમાં જ છે દ્રષ્ટિ. જી જી. એ તો પરનો આશ્રય એક જ તો બુદ્ધિની દ્રષ્ટિ છે, એ પરાશ્રય દ્રષ્ટિ જ છે. બરાબર. પરનો આશ્રય જ લીધેલો છે. જી જી. પોતાનો આશ્રય નથી એટલે મૂળ તો પરાશ્રય દ્રષ્ટિ અહીંયા છે. હાજી હા. પણ આ વિશેષ એને સમજાવવા માટે બરાબર. થઈને જી. તું બહારમાં કેટલી તારી સ્થૂળતા થઈ ગઈ છે હાજી. કે તું બહારમાં તારી દ્રષ્ટિ ગઈને બહારથી સુખ ને દુઃખ બધું બહારથી માની લીધું જી. એટલે પરાશ્રય દ્રષ્ટિને વિશેષ સ્થૂળતા તારી થઈ ગઈ છે. બહુ સુંદર. અંદર તો છે જ, જી હા. પણ એની વિશેષતાથી તને બહારથી સુખ દુઃખ માન્યું એટલે વધારે તારું તો હાજી. સ્થૂળ થઈ ગયું છે. એ તો છે જ, પણ એ વધારામાં આ છે હાજી. પાછું એમ. એ પરાશ્રય દ્રષ્ટિની કેટલી સ્થૂળતા છે તારી. કેટલી સ્થૂળતા છે તારી. બહુ સુંદર. બહારથી તે બધું માની લીધું છે. જી હા. હજી અંદરમાં તો છે, એ તો તારે અંદરમાં હજી નાયકને ઓળખવાનો, હાજી. અંદરથી છોડવાનું છે. પણ હજી તો બહાર ક્યાંય ઊભો છું તું હાજી. તો. બહારથી સુખ દુઃખ બધું માન્યા કરે છે. એટલે દ્રષ્ટિ તારી કેટલી સ્થૂળ થઈ ગઈ છે. બરાબર. આગળ એક બોલમાં જ આવે છે કે નિશ્ચય ફળ છે એને જાણતો નથી જે તાત્કાલિક સુખ દુઃખ મળે. અને વ્યવહાર ફળ બહારના સંયોગ ઉપર તારી નજર છે. એટલે વ્યવહાર ફળની તને અનેક પરાશ્રય બુદ્ધિ તારી થઈ ગઈ. એમ એક બોલ આવે ને આગળ. અંદરથી નથી જોતો ને બહારમાં જોયા કરે. હાજી. એટલે તારી દ્રષ્ટિ કેટલી સ્થૂળ થઈ ગઈ છે. મૂળ તો અંદરમાં જ છે, પણ એ બધું બહારમાં કેટલું એનું સ્થૂળ થઈ ગયું. હાજી. દેવગુરુ શાસ્ત્ર અંદર મિથ્યાત્વ તો અંદર એકત્વ બુદ્ધિનું છે, હાજી. પણ બહારથી ખોટા દેવગુરુ શાસ્ત્ર એ પણ એની દ્રષ્ટિ મિથ્યાત્વ છે. જી હા. એટલે એ સાચા દેવ ગુરુ શાસ્ત્ર હજી એ તે ગ્રહણ કર્યું નથી, હજી અંદર આવું છે. બરાબર. એટલે કેટલી તારી સ્થૂળતા થઈ ગઈ છે. એની જેમ. હા, એના જેમ. ખરેખર જીવનને મોટા ભાગે રાગ દ્વેષનો ફળ તાત્કાલિક જે આતુરતા આવે છે એ દેખાતું નથી. એ નથી દેખાતું, બહાર જ જોવે છે. અંદર રાગ વેદન થઈ રહ્યું છે એ કોઈ જોવા નથી ઉભરેતું કે અંદર શું થાય છે. બહાર જ જોયા કરે છે. બહારથી સુખ થયું, બહારથી દુઃખ થયું, એવું જ જોવે છે. શરીરમાં રોગ આવે તો દુઃખ થયું, હાજી. બહારથી કોઈ પ્રતિકૂળતા આપે તો દુઃખ થયું, એ બધું બહારથી જોવે. કોઈ કઈ નિંદા કરી તો દુઃખ થયું, હાજી. એ બધું બહારથી જ જોવે છે. એની સ્થૂળ પરાશ્રય દ્રષ્ટિ છે. સ્થૂળ દ્રષ્ટિ થઈ ગઈ છે. ઊંધો પડેલો કેટલો ઊંધો થઈ ગયો છે. હાજી. અને એ દ્રષ્ટિ ક્યાંય નિમિત્ત ઉપર બહાર વહી ગઈ હાજી. છે. બહુ સુંદર. અંતરમાં છે તો પરાશ્રય દ્રષ્ટિ છે જ. એ તો છે જ. જી હા. સુખ રાગ દ્વેષના ફળની. હજી જાડું છૂટતું નથી, હજી અંદર તો આગું કરવાનું.